ગલતેશ્વર મંદિર સુરત. જુદા જુદા રાજ્યોના જુદા જુદા જ્યોતિર્લિંગના નામ અને જિલ્લા રાજ્યોના નામ તો તમે જોઈ શકો છો. અલગ અલગ રાજ્યના આવેલી જ્યોતિર્લિંગ મહાદેવની. આ છે ઓમકાર જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશ. બીજી તમને દેખાડી સિકલી જ્યોતિર્લિંગ આવેલી છે તે અલગ અલગ રાજ્યની અલગ અલગ જ્યોતિર્લિંગ. દ્વારકા જ્યોતિર્લિંગ ગુજરાત. આ છે ઉત્તર પ્રદેશ જ્યોતિર્લિંગ. કાલી વિશ્વનાથ જ્યોતિર્લિંગ ઉત્તર પ્રદેશ. આ છે મહારાષ્ટ્રની જ્યોતિર્લિંગ. ઉત્તરાખંડ. આ છે હવે આપણે આ શિવની મોટી જબર મૂર્તિ છે તમે જોઈ શકો છો મિત્રો. આપણે જઈએ છીએ જ્યોતિર્લિંગ દર્શન કરવા જવાનું છે. આપણે તો બધા જઈએ છીએ, આપણે દાદા સાથે છીએ, જઈએ છીએ દર્શન કરવા. આવી રીતે ગલતેશ્વર સુરતમાં આવેલું ગલતેશ્વર મંદિર છે. આનો નજારો તમે જોઈ શકો છો. ગણપતિ દાદાની આપણે જવાનું છે હવે બીજે જોવા જ્યોતિર્લિંગ. આ છે મારા ભાઈ, તે ઉતરે છે. હવે જઈ પાછા આપણે મહાદેવની મૂર્તિ જોઈ. હવે જઈએ છીએ આપણે મંદિર તરફ. તમે જોઈ શકો છો મિત્રો, આવું કંઈક સરોવર આવેલું છે ગલતેશ્વર સુરતમાં. નાથી હવે નીકળી જઈએ છીએ આપણે. બગીચો છે, એક નવા બગીચો છે. આપણે પાણી દેખાય છે મિત્રો, સપોર્ટ કરજો ચેનલને. આવી રીતે કંઈક બગીચો છે. આપણે જોઈ શકો છો. વિડીયો લાઈટ સુધી જોયો. બગીચો આ છે, એમાં સ્ટાઇલ નાખેલી છે આરસ. તમે જોઈ શકો. હવે આપણે જવાનું છે ઘર બાજુ. ચાલો મિત્રો, બાય બાય. બધાને લાઈક શેર ને સપોર્ટ કરજો મિત્રો. બાય 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 બાય.